ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે શનિવાર અને ઓનલાઈન ટેસ્ટની અંદર કાઉટ નામની જે એપ્લિકેશન છે તેની અંદર સ્માર્ટ બોર્ડના માધ્યમથી સ્માર્ટ મોબાઈલથી વિદ્યાર્થીઓ ધોરણ 12 વિષય ભૂગોળ અને આપણું પ્રકરણ નંબર 3 છે માનવીની પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ, જેને MCQ પ્રકારના 20 પ્રશ્નો છે એ તમારી સ્ક્રીન ઉપર આપવામાં આવશે. આને આધારે તમે 20 પ્રશ્નોની જે કોઈ પણ જે માહિતી છે એ તમારી સ્ક્રીન ઉપરથી આમાં એટલા વિદ્યાર્થીઓ છે જોડાઈ ગયા છે અને ઓનલાઈન ટેસ્ટ કઈ રીતે આપણે એનું પ્રશ્નોને ટીક કરવા, જેટલા સ્પીડથી તમે પ્રશ્નોને ટીક કરશો એટલી સ્પીડથી એ તમારું કામ અહીંયા ઝડપથી પૂર્ણ થશે. તો સૌપ્રથમ આપણે ગેમને સ્ટાર્ટ કરીએ. હવે સ્ટાર્ટ નાવ. માનવી પ્રાથમિક અને દ્વિતીય પ્રવૃત્તિઓ, ધોરણ 12. 3, 2, 1 and go. પ્રશ્ન પહેલો. મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? તો એને 4 વિકલ્પ આપવામાં આવે છે તમારે: પાલિયન, સેમા, રેડ ઇન્ડિયન અને લેફ્ટ. તો એનો સાચો જવાબ 7 વ્યક્તિએ આપ્યો છે. હવે આ જે જવાબ છે તો કમલ છે પહેલા નંબરે છે, કુલદીપ બીજા નંબરે છે, રોહિત ત્રીજા નંબરે, મહેશ અને સોલંકી આવે છે ચોથા નંબરે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન. કેનેડાના ઉત્તર ભાગમાં રહેતા લોકો કયા નામે ઓળખાય છે? એસ્કિમો, બુશમેન, પિગ્મી કે બ્લેક ફેલોઝ? નવ જવાબ સાચો છે એનો. તો સ્કોર બોર્ડ ઉપર રોહિત પહેલા નંબરે, નયન છે બીજા નંબરે, જય છે ત્રીજા નંબરે, કુલદીપ ચોથા નંબરે, સોલંકી આરો 5મા નંબરે. નેક્સ્ટ પ્રશ્ન. દક્ષિણ ભારતમાં કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? એસ્કિમો, રેડિયન, લેપ કે પાલિયાન? દક્ષિણ ભારતના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે? જવાબ જોઈએ આપણે સ્કોર બોર્ડ ઉપર. રોહિત પહેલા નંબરે છે, જય છે બીજા નંબરે છે, નયન છે, કુલદીપ. નેક્સ્ટ પ્રશ્ન. ઓસ્ટ્રેલિયાની કઈ જાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? ઓસ્ટ્રેલિયાની કઈ જાતિના લોકો પર્યાવરણની નિકટ રહે છે? 4 વિકલ્પ છે. 8 વ્યક્તિના જવાબ સાચા પડ્યા છે. બ્લેક ફેલોઝ આ લોકો. સ્કોર બોર્ડ આપણે જોઈએ. ફરી પાછો રોહિત, જય, નયન, કુલદીપ, સોલંકી આરો. ઓકે. નેક્સ્ટ પ્રશ્ન 5મો ટ્રુ એન્ડ ફોલ્સ વાળો પ્રશ્ન છે. હાથ કારીગર પોતાના ઘરમાં ચીજ વસ્તુ નિર્માણ કરે તે નાના પાયાનો ઉદ્યોગ કહેવાય. સાચું કે ખોટું? ટ્રુ, ફોલ્સ? ખોટું. જવાબ રોહિત ને 4,791 પોઈન્ટ છે, જયને બીજા નંબરે, સોલંકી આરો ત્રીજા અને કુલદીપ છે 5મા નંબરે. નેક્સ્ટ. મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ ખાલી જગ્યા છે. મોટા પાયા પર વ્યાપારિક પશુપાલન કરનાર દેશ ખાલી જગ્યા. ઓકે. રિઝલ્ટ જોઈએ આપણે. તો રિઝલ્ટની અંદર આપણે જોઈએ તો ફરી પાછો જય ભરવાડ પહેલા નંબરે આવી ગયો છે 5,687. સોલંકી આરો બીજા નંબરે છે, રોહિત છે ત્રીજા નંબરે છે, નયન છે ચોથા નંબરે અને કુલદીપ છે 5મા નંબરે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 7મું. ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા. ભારતમાં તમાકુનો પાક લાવનાર પ્રજા. ફ્રેન્ચ, અંગ્રેજો, પોર્ટુગીઝો કે ડચ? એનો જવાબ આવી ગયો છે. સ્કોર બોર્ડ જોઈ લઈએ આપણે. જય ભરવાડ છે પહેલા નંબરે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 18મો પ્રશ્ન. કિંમત ચૂકવીને પ્રાપ્ત કરાઈ શકાય તેવી પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? 4 વિકલ્પ આવેલા છે અને સાચો જવાબ છે એનો 7 નંબર, તૃતીય પ્રવૃત્તિ. કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય, દાખલા તરીકે આરોગ્ય, શિક્ષણ, પરિવહન, મનોરંજન. નેક્સ્ટ. ફરી પાછો જય ભરવાડ છે 17,103, સોલંકી આરો છે 17,035. બહુ જાજો ડિફરન્સ નથી આરો. નેક્સ્ટ. 19મો પ્રશ્ન. ઇન્ટરનેટ એ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે? 4 વિકલ્પ: પ્રાથમિક, દ્વિતીય, તૃતીય કે ચતુર્થ?
12 સેકન્ડ આન્સર આવી ગયા છે. તૃતીય પ્રવૃત્તિ ગણાય છે. તો આપણે જોઈ લઈએ 20 નંબર. ઉદ્યોગોનું વર્ગીકરણ કેટલા પ્રકારે કરવામાં આવ્યું છે? છેલ્લો પ્રશ્ન. 3, 4, 5 કે 7? તો ઉદ્યોગોનું વર્ગીકરણ સાચો જવાબ 3 રીતે કરવામાં આવ્યું છે. નાના પાયા પરના ઉદ્યોગો, મોટા પાયા પરના ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો અથવા તો ગૃહ ઉદ્યોગો. ઓકે, હવે આપણે રિઝલ્ટ જોવાનું છે. રિઝલ્ટ ની અંદર 1 થી 3 નંબર, પહેલો 3 નંબર આવશે, પછી 2 નંબર આવશે અને પછી 1 નંબર આવશે. ઓકે, તો રિઝલ્ટ જોઈએ આપણે. અહીં સરસ મજાનું તમારું ડાયલોગ બોર્ડ તૈયાર થઈ ગયું છે, સ્ટેજ તૈયાર થઈ ગયું. 3 નંબર ઉપર 17,000 કુલદીપ, વેરી ગુડ. 2 નંબર ઉપર છે સોલંકી આરવ, સરસ. અને પહેલા નંબર ઉપર છે 19,017 પોઈન્ટ છે જય ભરવા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આજે શનિવાર અને ઓનલાઈન ટેસ્ટ આપણે દર શનિવારે જે ગુજરાત સરકારે બેગલેસ ડે તરીકે જાહેર કર્યો છે, પ્રાથમિક શાળાઓની અંદર આ દિવસે બેગલેસ એટલે કે બેગ લઈને વિદ્યાર્થી આવવા ન હોય, અન્ય એક્ટિવિટી કરી શકાય, પણ આપણે સ્માર્ટબોર્ડના માધ્યમથી આ એક્સ્ટ્રા એક્ટિવિટી કરીએ છીએ. દર શનિવારે 20 ક્વેશ્ચન હોય છે એમસીક્યુ પ્રકારના. વિદ્યાર્થીઓને એક લિંક આપવામાં આવે છે, પોતાના સ્માર્ટ મોબાઈલથી સ્માર્ટ બોર્ડ સાથે જોડાય છે. એમાં જેટલા સ્પીડથી વિદ્યાર્થીઓ પ્રશ્નને ટચ કરે છે એટલી સ્પીડથી એ વિદ્યાર્થીનો એની અંદર ક્રમ આવે છે અને સ્કોર બોર્ડ પર એ વિદ્યાર્થીઓ એના પોતાના નંબર મેળવે છે. દર વિદ્યાર્થીઓને દર વખતે જે પહેલા નંબરે આવે છે એને સીડ અથવા તો એક મેડલ આપવામાં આવે છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને આગળના પરીક્ષાઓની તૈયારી કરવા માટે પણ એને પ્રોત્સાહન મળતું રહે. ઓકે, તો તૈયાર છો બધા? હા. ચાલો આપણે ગેમ હવે સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ નાઉ. કાઉટ નામની એપ્લિકેશન છે આ. પાઠ 3, પૃથ્વીની આંતરિક સંરચના. 1 એન્ડ ગો. પ્રશ્ન પહેલો. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર કેટલા કિલોમીટર ઊંડાઈએ આવેલું છે? 4 વિકલ્પ. 6,371, 6,470, 6,570, 6,370. અને 10 વિદ્યાર્થીના આન્સર આવી ગયા છે આપણી પાસે. એનો સાચો જવાબ છે 5 વિદ્યાર્થીએ સાચો જવાબ આપ્યો છે 10 માંથી. ઓકે, હવે કોણ છે પહેલા નંબરે એના વિશે આપણે વાત કરીએ. પહેલો સ્કોર બોર્ડ આપણી પાસે છે બોળાતર ઉવેશ, જયદીપ, અજીત અને અલ્પેશ ભીલ. આટલા વિદ્યાર્થીઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? પૃથ્વીનું ભૂગર્ભ કયા નામે ઓળખાય છે? શાહીમાં, લીફે કે મેન્ડલ? ચાલો ને જવાબ આવી ગયા છે. આપણે પ્રશ્ન જોઈએ સ્કોર બોર્ડ. તો સ્કોર બોર્ડ ઉપર બોળાતર ઉવેશ પહેલા નંબર ઉપર છે, જયદીપ બીજા નંબર છે, અજીત છે ત્રીજા નંબર છે, અલ્પેશ ભીલ ચોથા નંબર અને ગોપાલ ભરવાડ છે પાંચમા નંબર છે. અહીંયા પોઈન્ટ બતાવે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂગર્ભમાં કોરને કયા ખનિજ તત્વો મુખ્ય છે? ભૂગર્ભ કોરમાં કયા ખનિજ તત્વો મુખ્ય છે? સાચો જવાબ મળી ગયો છે. અને જવાબ જોઈએ આપણે. ફરી પાછો બોળાતર ઉવેશ એ પહેલા નંબર ઉપર રહેલો છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચોથો. શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે? શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો? 4 વિકલ્પ છે એના અને એનો જવાબ છે સાચો વિકલ્પ છે આપણે 4 નંબર છે. સ્કોર બોર્ડ જોઈએ આપણે. ફરી પાછો બોળાતર ઉવેશ એ પહેલા નંબર ઉપર રમે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાંચમો. રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? રોબિન્સન સોનાની ખાણ કયા દેશમાં આવેલી છે? અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા કે ફ્રાન્સ? જોઈએ જવાબ. સ્કોર બોર્ડ. ઓકે, હજી બોળાતર ઉવેશ, અલ્પેશ ભીલ, જયદીપ સોલંકી, અજીત અને રાજદીપ વાળા. આટલા વિદ્યાર્થીઓ વધારે મહેનત કરો, વધારે ટચ કરો, સ્પીડથી ટચ કરો તો તમે સ્કોરની અંદર આવી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન.
પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ મિશ્ર આવરણ તરીકે ઓળખવામાં આવે છે. ટ્રુ એન્ડ ફોલ્સ. ચાલો એનો જવાબ જોઈ લઈએ આપણે. સ્કોર ઉપર આ સ્કોર મેળવ્યો છે અહીંયા જયદીપ સોલંકી, અલ્પેશ ભીલ, બોલા તરુવેશ, અજીત અને રાજદીપ વાળા. સરસ. નેક્સ્ટ ક્વેશ્ચન. સાયમા સ્તરમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે? સાયમા સ્તરમાં કયા પ્રકારના ખડકો જોવા મળે છે? તો બેસાલ્ટ, ગ્રેનાઇટ, લાવાના કે ક્રસ્ટર. તો સ્કોર આપણે જોઈએ છે. અને સ્કોર ઉપર છે ફરી જયદીપ સોલંકી. જયદીપ સોલંકી પહેલા નંબર છે, બોલા તરુવેશ બીજા નંબર, અજીત અને વિક્રમ. ચાલો નેક્સ્ટ. 8મો પ્રશ્ન. ગુજરાતના કયા સ્થળે ગ્રેનાઇટ અને બેસાલ્ટના ખડકો જોવા મળે છે? કચ્છ, ગિરનાર, ઈડર કે પાવાગઢ. જવાબ જોઈ લઈએ આપણે સ્કોર બોર્ડ પર. તો જવાબ છે સોલંકી જયદીપ. ઓકે સરસ. થોડી બંધ કરી થોડી બંધ કરી. સ્કોરની અંદર પહેલા નંબરે આવે છે અલ્પેશ ભીલ 14938. બીજા નંબરે આવે છે જયદીપ સોલંકી, ત્રીજા નંબરે બોલા તરુવેશ, અજીત ચોથા નંબરે અને રાજદીપ વાળા છે પાંચમા નંબરે આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 18. મૃદાવરણ નીચે આવેલા આવરણની જાડાઈ કેટલી છે? મૃદાવરણ નીચે આવેલા આવરણની જાડાઈ કેટલી છે? 4 વિકલ્પ આપેલા છે અને દરેક વિદ્યાર્થીના જવાબ આવી ગયા છે. અહીંયા સ્કોર બોર્ડ આપણે જોઈ લઈએ. નેક્સ્ટ. ફરી પાછો અલ્પેશ ભીલ છે, એ પહેલા નંબરે છે. 19મો પ્રશ્ન. છેલ્લા બે પ્રશ્નો હવે. ટ્રુ એન્ડ ફોલ્સ. એથોસ્ફિયરની જાડાઈ 900 કિમી છે. સાચું કે ખોટું? તો 5 વ્યક્તિએ જવાબ સાચો આપ્યો, 5 વ્યક્તિએ ખોટું. 6 જોઈ લઈએ આપણે સ્કોર. ફરી પાછો અલ્પેશ ભીલ 16835. હવે લાસ્ટ ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચન પછી તમારું રિઝલ્ટ અહીં ડિક્લેર થશે. ત્રીજા નંબર, બીજા નંબર અને પહેલા નંબર આવનાર વિદ્યાર્થીઓનું અહીં સરસ મજાનું ડાયલોગ બોક્સ આપણું તૈયાર થશે, સ્ટેજ તૈયાર થશે અને વિદ્યાર્થીઓ એના કાર્ટૂન સાથે જોવા મળશે. હાલો નેક્સ્ટ. 20મો પ્રશ્ન લાસ્ટ. કયા મહાસાગરમાં 12 કિમી સુધી ક્ષાર કામ કરવામાં થયેલું છે? ચાર વિકલ્પ આવી ગયા. 10 સેકન્ડ બાકી. ઓકે. હવે આ છેલ્લો પ્રશ્ન અને છેલ્લા પ્રશ્નની અંદર કોણ મેદાન મારે છે આપણે જોઈ લઈએ. અહીંયા રિઝલ્ટ તૈયાર થાય છે તમારું. આ ત્રીજા નંબર ઉપર આવે છે જયદીપ સોલંકી. સરસ. આ જયદીપ આવી ગયો. બીજા નંબર ઉપર આવે છે બોલા તરુવેશ અને ત્રીજા નંબર 17725 પોઈન્ટ હજાર સાથે અલ્પેશ ભીલ. સરસ. પહેલા નંબર ઉપર આવે છે તાલી પાડો. આજ રાખજે. આવી થોડી વાર બંધ. આજ રાખીએ આપણે. બરોબર. સરસ મજાનો આપણે જવાબ આપ્યો. ઓકે. આજે નવો વિદ્યાર્થી આપણી પાસે આવ્યો છે અલ્પેશ ભીલ. આ પહેલા નંબર ઉપર આવે છે. ખૂબ ખૂબ અભિનંદન. આ રીતે પ્રેક્ટિસ કરતા રહ્યો. સરસ. ઓકે. ઓકે.